જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું આવા દે મૂવીની, જે મૂવી રિલીઝ થઈ ગયું છે, હું જોઈને પણ આવી ગયો છું, તેનો રિવ્યૂ કરીએ। ટ્રેલરનો રિવ્યૂ હવે થોડું ઓછું કરી દીધું છે, એટલે સીધો મૂવીનો જ રિવ્યૂ આપીએ છીએ। ટ્રેલરમાં કેમ કે એટલી બધી ખાસ ખબર પડે નહીં, તો રિવ્યૂ આપીને કંઈ મતલબ નહીં। તો એના કરતાં હવે મેં એવું વિચાર્યું છે કે ભાઈ મૂવી આખું જોઈને પછી જ આપણે રિવ્યૂ કરીએ। તો મૂવી જોઈને આવી ગયો છું। મૂવીની વાત કરીએ પહેલાં તો એના ડાયરેક્ટર અને રાઇટર છે નિહાર ઠક્કર। ભાઈ મેન જે લીડ રોલમાં છે એ પરીક્ષિત અને કુંપલ પટેલ। જે કુંપલ પટેલ જે હિરોઈન તરીકે જે અંદર ડેબ્યુ કરે છે, પહેલી મૂવી છે એમની ગુજરાતી મૂવી, જેમને હિન્દી એવી એડવર્ટાઇઝ ને એવું તો બધું બહુ કરી છે, બચ્ચન સાહેબ જોડે બધા જોડે એમની એડવર્ટાઇઝ કરી છે, પણ એમનું ગુજરાતી મૂવી ફર્સ્ટ મૂવીમાં એમનું ડેબ્યુ છે। તો એમની એક્ટિંગની વાત કરીએ, એક્ટિંગ છે જોરદાર, એમની મસ્ત એક્ટિંગ, પહેલું લાગે જ નહીં ભાઈ એમને પહેલું મૂવી કર્યું છે। એક્ટિંગ બી બહુ મસ્ત છે પરીક્ષિતની, ભાઈ એક્ટિંગ બોડી જે અંદર બતાવી છે બાકી એક નંબર, જે મહેનત કરે છે દેખાય છે અંદર। પ્લસ મૂવીની કંઈક એક અલગ લવ સ્ટોરી, આમાં એવી અલગ લવ સ્ટોરી છે જેમ કે અત્યારની ગુજરાતી મૂવીમાં જે લવ સ્ટોરી આવી છે એમાં એક નજરમાં જોઈએ પ્રેમ થઈ જાય, પછી પાછા લગ્નની વાતચીત ચાલતી હોય, એવું બધું હોય છે। પણ આ લવ સ્ટોરીમાં કેવું છે કે જેમ કે વચ્ચે બ્રેક પડે, એટલે કે લવ સ્ટોરીમાં થોડો બ્રેક આવે, થોડા ઝઘડા થાય, પછી પાછા જોડે થઈ જાય, અન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય, અને પછી પાછા એકબીજાને સમજાવીને આગળ વધે। આ મૂવીમાં તમને થોડું કોમેડી, થોડું ઇમોશન અને થોડો ડ્રામા, થોડી એક્શન ટાઈપનું થોડું છે। તો આ મૂવી તમને એ ટાઈપનું જોવા મળશે કે ભાઈ ભરપૂર છે અંદર બધું કોમેડીને બધી રીતે બહુ મસ્ત બનાવ્યું છે। અલગ જ કોન્સેપ્ટ છે આખો લવ સ્ટોરીનો, એવું નહીં કે એકલું લવ સ્ટોરી જ ઉપર ચાલે, કોમેડી બી અંદર જે સાઈડ કેરેક્ટરો બે હતા એ બી બહુ ગજબ કોમેડી છે અંદર। પંચ લાઈન જે અંદર અમુક અમુક જે સુરતી લેંગ્વેજ કે જે દેશી લેંગ્વેજમાં તો એમને ટોન પકડ્યા છે, એક નંબર છે, મજા આવી ગઈ બાકી। અને આ મૂવીમાં વસ્તુ ખાલી એ વસ્તુ કહેવા માંગે છે કે તમે ગમે એટલી પરિસ્થિતિ હોય તો એને એમ કહેવાનું ભાઈ આવા દે, એટલે આ મૂવીનું નામ પડ્યું છે આવા દે। કેમ કોઈ બી મુશ્કેલી આવે જીવનમાં તો એના સામે લડવાનું, એના મુશ્કેલીનો સામનો કરવાનો, એ ટાઈપના કોન્સેપ્ટ છે મૂવીનો। તો મૂવીનું જે રીતના લોકેશન છે, લોકેશન બાકી એક નંબર લીધા છે, જેમ કે સુરતના મોસ્ટલી લોકેશન લીધા છે। શું કહેવાય, સુવાલી બીચ છે, સુરતના ડુમ્મસ બીચ બાજુનું છે, ડુમ્મસ બાજુ કામનું છે, ઘણા બધા શૂટ લગભગ સુરતના છે, મોસ્ટલી શૂટ સુરતના છે। તો લોકેશન જે રીતના બાકી એમને બતાવ્યું છે બહુ મસ્ત લોકેશન। સોંગ બાકી ગુજરાતી બે ત્રણ જે અંદર સોંગ છે એમાં કીર્તિદાન ગઢવીનું એક ગુજરાતી ઉપર એક સોંગ છે, તો એ ગજબ સોંગ છે અંદર પહેલાં તો। અને મૂવીની બી વાત કરું તો બહુ સારું છે, એટલે આમ એવું એ નહીં કે ભાઈ હા હા કરી મૂવી, પણ મૂવી જોવા જેવું છે, એકવાર તો તમારે જોવા જેવું જ છે મૂવી। એકવાર જોશો તો તમને ખબર પડે કે મૂવી આવા બી અલગ બનાવી છે કંઈક લવ સ્ટોરીમાં। જેમ કે આગળ એક રોનક કામદારની મિસ્ત્રી મૂવી આવી હતી, એ બી કંઈક અલગ હતી, આ બી કંઈક અલગ લવ સ્ટોરી છે। એટલે ગુજરાતી મૂવીઓ થોડું લવ સ્ટોરી ઉપર વળ્યા છે, હવે ધીમે ધીમે કંઈક અલગ અલગ લાવવાની ટ્રાય કરે છે મૂવીમાં। તો બસ મૂવીને તમે સપોર્ટ કરો, જેમ લાલો મૂવીને તમે જે આટલો પ્રેમ આપ્યો છે એવું આપણે ગુજરાતી દરેક મૂવીને પણ પ્રેમ આપો। બહુ નહીં તો 100 કરોડ તો નહીં, પણ બસ 40-50 કરોડ એવો દરેક ગુજરાતી મૂવી પહોંચે એવો ટ્રાય કરીએ। જેમ કે 20-30 આવીને અટકી જાય છે અમુક મૂવી, તો થોડો હવે આપણે ગુજરાતી ફેન થોડું સપોર્ટ કરીએ। જે રીતના હિન્દી મૂવીને સપોર્ટ કરતા આવ્યા છે એવી રીતના ગુજરાતી મૂવીને પણ હવે સપોર્ટ કરો। પહેલી જેવી ગુજરાતી મૂવી આવે એવું આપણે ગુજરાતી મૂવીને સપોર્ટ કરીએ એવી હું આશા રાખું છું। તો ગુજરાતી થઈને ગુજરાતી મૂવી જોવી એ આપણા માટે સારું છે કે ભાઈ આપણને બી ખબર હોય છે કે ભાઈ આપણે ગુજરાતીમાં પણ આવી મૂવી આવે છે, એટલા માટે કહું છું કે ભાઈ આપણે ગુજરાતી મૂવી જોવી જોઈએ। તો પ્લીઝ ગુજરાતી મૂવીને સપોર્ટ કરો, અને આવો ને આવો જેવો લાલાનો પ્રેમ આપો એવો દરેક ગુજરાતી મૂવીને પણ પ્રેમ આપો। બસ આટલું જ છે, બીજું કંઈ ખાસ એટલું બધું મને કહેવાની ઈચ્છા થઈ નહીં, કેમ કે મૂવીમાં વધારે પડતું બધું બહાર કાઢી દઉં, એના કરતાં ભાઈ તમે મૂવી જોવા જાઓ એના ઉપર ધ્યાન આપો તો સારું છે। એટલા માટે હું વધારે કંઈ સ્પોઇલર બહાર ના નીકળી જાય એના માટે હું કંઈ કહેતો નથી વધારે। કંઈ બી પ્રોબ્લેમ હોય, કંઈ બી મારા વિડીયોમાં કંઈ એવું હોય તો તમે મને કોમેન્ટ કરો, ભાઈ કંઈ સુધારા વધારા જેવું છે તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમે વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા, કરી નાખો યાર, આપણું ફ્રી જ છે।
ચલો મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.